લોભ્યો હોય ત્યાં દુતારો ભૂખે મળતા નથી. ઠીક આ જ કહેવત સાબરકાંઠાના ઈડરમાં સાચી સાબિત થઈ છે. અહીંયા બોગસ બચત બેંક બનાવી લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી કેટલાય સભાસદોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. અમદાવાદ એડ્રેસ સાથે એની ગ્લોબલ નામની બચત બેંકના એજન્ટો દ્વારા છેલ્લા કેટલાય સમયથી ઓછા સમયમાં વધુ વ્યાજ આપવાના બહાને કેટલાય લોકોના પૈસા બચત બેંક મારફતે ભરવામાં આવતા હોય. જોકે બોગસ માલિક, બોગસ ડાયરેક્ટરો દ્વારા છેવાડાના વ્યક્તિઓ સુધી વિવિધ બેઠકો કરીને કંપનીમાં પૈસાના રોકાણ માટે લોભામણી જાહેરાતો કરવામાં આવતી હતી. ઓછા સમયમાં વધુ પૈસા મળતા હોવાથી એજન્ટો સહિત સભાસદોમાં પણ એક વિશ્વાસનું સંપાદન થયું છે, જેના પગલે ઓછા સમયમાં લાખો રૂપિયાનું ભંડોળ એલી નામની કંપનીમાં જમા કરાવ્યું છે. દર મહિને વિવિધ સ્કીમો હેઠળ એજન્ટોને વધુ સભાસદો સુધી પહોંચવા માટે પણ કહેવાતું હતું. ત્યારે આ મામલે એ સભાસદો સુધી પહોંચીને આર્થિક રીતે સદ્ધર અને તેમજ મધ્યમ લોકો પાસેથી નાની મોટી રકમ એલી નામની કંપનીમાં એજન્ટો મારફતે જમા કરાવતી હતી. જ્યારે કંપનીના એજન્ટો સહિત ઓફિસના સંપર્ક કરાયો હતો, સભાસદોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમણે આપવામાં આવેલ રસીદ તેમજ પાવતીમાં બતાવેલ જગ્યા ઉપર માત્ર ખંભાતી તારા હતા અને જોકે ટેલિફોનિક સંપર્કમાં હજુ સુધી ડિરેક્ટરો સહિત એલી કંપનીના સંચાલકો ટૂંક સમયમાં નાણાં પરત આપવાની ખાતરી આપતા હતા, પરંતુ તેમને પણ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દેતા હવે એજન્ટોના ઘરે સભાસદો દ્વારા અપશબ્દો સહિત વિવિધ સમસ્યા સર્જાય છે. ત્યારે હાલના તબક્કે એજન્ટો સહિત સભાસદો આવા બોગસિયા કરનારા લોકો સામે ન્યાયની માંગ કરી રહ્યા છે. જોકે ઓછા સમયમાં વધુ પૈસા મેળવવા માટે સભાસદો દ્વારા એની નામની કંપનીમાં રોકાણ કરાયું હતું તેમજ એજન્ટો દ્વારા પૂર્ણ વિશ્વાસ અપાયો હતો. સાથે એલી નામની બેંકમાં કરાયેલું રોકાણ ટૂંક સમયમાં ખૂબ મોટી રકમ મળશે તેવી અપેક્ષાઓ સાથે સભાસદોને છેતરવાનો સુનિયોજિત ઇરાદોપૂર્વક કાવતરું રચી સ્થાનિક સભાસદોને છેતરાયાનો ખ્યાલ આવ્યો હતો. હવે તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા આવા કંપનીના સંચાલકો સામે ગુનો નોંધી કડક સજા કરવાની માંગ કરી છે. રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા. 2015ની અંદર મારું જોડાણ થયેલું ગ્રાહક સુરક્ષા થકી અને એની અંદર અમે કામ કરેલું જે બચત શાખાનું આરડી, એફડી, રિકરિંગ આ બધું કામ કરતા અમે અને કામ કરતાં અમારે 2020 સુધી અમે કામ કર્યું. ત્યાર બાદ અમને કોઈ જવાબ ના મળતા કંપનીમાંથી તો અમે ઈડર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી અને એ ફરિયાદ દ્વારા અમે આ ફરિયાદની જાણકારી આપી હતી અને જે ચારમી મેડમ છે એ અમારું રોકાણ કરેલા પૈસાની એમની થકી ચીફ એકાઉન્ટર હતી. એ પેમેન્ટ ના જવાબ એ રીતે આપતી કે ભાઈ આજે નહીં આવતા મહિને થાય છે. આ બધા લેટરો જાણકારી માટે મોકલતી અને પછી અમે કસ્ટમરને એ વાયદા કરતા પણ કસ્ટમરો અમને બેફામ અસભ્ય વર્તન કરતા. ઓફિસવાળા અમને કોઈ જાણકારી આપતા નહોતા અને અમે જાતે સંપર્ક કરવાની કોશિશ કરતા. તે ગુસ્સેથી ગ્રાહકો ભરાયેલા અમારા ઘરે અથવા તો અમારી જોડે અસભ્ય વર્તન કરે, અમારી સાધનો કે બધું ચાવીઓ લઈ લેતા. આ બધા કારણો થતા હતા એટલે અમે ફરિયાદ નોંધાવેલી. અમારા પોતાના પણ 4 થી 5 લાખ રૂપિયા પોતાનું બી અમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું. ગ્રાહકોને એવું બતાવતા ભાઈ અમે બી પોતે રોકાણ કરેલું, એવું નથી કે તમને ફસાવવા માટે અમે આ રોકાણ કરાવેલું છે. તે એલી ગ્લોબલ કંપની સામેની અને એલી ગ્લોબલ કંપની ગ્રાહક સુરક્ષા થ્રુ અમે એમાં જોઈન્ટ થયા હતા અને ગ્રાહક સુરક્ષા એટલે એવી જ વસ્તુ છે કંપની કે એમાં દરેક વ્યક્તિ વિશ્વાસ કરે. અમને પણ એના ઉપર વિશ્વાસ આવ્યો એટલે અમે એનામાં જોઈન્ટ થયા હતા અને અમે આ એવું કંપની છે કે એમાં નાની બચતો કરીને પણ લોકો પોતાનું રોકાણ કરી શકે અને એમ જ અમે અમારા અરજદારો કર્યા હતા. એમાં રોકાણ કર્યું હતું એ લોકોએ અને એમાં એ લોકોના રોકાણ કર્યું અને પછી અમે લોકોએ આ કંપનીવાળા અમારી જોડે વારંવાર મિટિંગો કરતા હતા એટલે અમને એમના ઉપર વિશ્વાસ આવ્યો અને રોકાણ કર્યું અને અમે લોકોએ અને પછી જ્યારે અમારા રોકાણના પૈસા બધાના અરજદારોના પાકી ગયા હતા સર્ટી અને અમે લેવા ગયા ત્યારે અમને ખબર પડી કે આ કંપની એક ફ્રોડ કંપની છે ને આ કંપની બંધ થઈ ગયેલી કંપની છે. કંપની બંધ થઈ ગઈ. જ્યારે કંપની બંધ થઈ ગઈ એવા અમને સમાચાર મળ્યા એટલે અમને એવું થયું કે આ કંપની સામે અમે હવે પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી અને ફરિયાદ નોંધાવી અને અમે એના સામે આગળ કાર્યવાહી કરવા માંગીએ છીએ. મારી એક જ અરજ છે કે આ ફ્રોડ કંપનીને તમે લોકોએ યોગ્ય પગલાં લો અને અમને લોકોને આનો ન્યાય મળે એવી અરજદાર છે તમારી